નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। વડોદરામાં 10 મહિનાથી નાસ્તા ફરતા છેતરપિંડીના આરોપીને વારસિયા પોલીસે દબોચ્યો છે। વડોદરા શહેરના વારસિયા પોલીસ સ્ટેશનની ટીમ એક મોટી સફળતા મેળવી છે। અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા 10 મહિનાથી નાસ્તા ફરતા 2 વોન્ટેડ આરોપીઓને બાતમીના આધારે પંસિલ 3 રસ્તા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે। અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 316(2), 318(2) અને 54 મુજબ છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો। આ કેસમાં સાબરકાંઠાના 2 શખ્સો પોલીસ પકડથી બચવા માટે નાસ્તા ફરતા હતા। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર અને જેસીબી ડૉક્ટર લીના પાટીલની સૂચના હેઠળ વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ત્યારે વારસિયા પોલીસ સ્ટેશનના PI SM વસાવા અને તેમની પૂરી ટીમ પેટ્રોલિંગમાં હતી। ત્યારે પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ કાળુભાઈ અને LRD ચેતનભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે રામોલ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ આરોપીઓ વારસિયા વિસ્તારમાં નાથીવા નગર સોસાયટીના નાકા પાસે ઊભેલો છે। પોલીસે તત્વરિત કાર્યવાહી કરી હ્યુમન સોર્સની મદદથી નીચે મુજબના 2 આરોપીઓની ધરપકડ કરી હતી। સાહિલ જાન મોહમ્મદ મહેમાન, ઉમર રહે વડાલી, જિલ્લો સાબરકાંઠા, અર્જુન ગોપાલભાઈ વડજારા, રહે ઈડર, જિલ્લો સાબરકાંઠા। પોલીસે આ આરોપીઓ પાસેથી કુલ ₹30,000ની કિંમતના 2 મોબાઈલ ફોન કબજે કર્યા છે। એક વિવો મોબાઈલ સાહિલ મહેમણ પાસેથી, એક iPhone 15 Pro અને એક વિવો મોબાઈલ અર્જુન વણજારા પાસેથી। પકડાયેલા આરોપીઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે। સાહિલ મહેમણ વિરુદ્ધ સતલાસણા પોલીસ સ્ટેશનમાં ધમકીનો ગુનો નોંધાયેલો છે, જ્યારે અર્જુન વણજારા વિરુદ્ધ સોલા હાઈકોર્ટ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન દારૂ અને અન્ય કાયદાઓ હેઠળ અગાઉ 3 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। વારસિયા પોલીસે ભારતીય ન્યાય નાગરિક સુરક્ષા સહિતા BNSSની કલમ 35(1) જે મુજબ આરોપીઓની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી માટે અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનને કબજો સોંપવાની તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, જનઅર્પણ ન્યૂઝ, વડોદરા। આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જનઅર્પણ ન્યૂઝ। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ, નમસ્કાર।